નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇઝ વેલ્થ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તમાકુ એ આજના યુગનો શત્રુ છે. તમાકુ મોતનો રાક્ષસ આજના યુગનો શત્રુ છે. તમાકુનું સેવન વ્યસન આજના યુગ માટે ગંભીર સમસ્યા છે. તમાકુનું વ્યસન માત્ર શારીરિક જ નહીં પરંતુ આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓમાં પણ વધારો કરે છે. તમાકુના પ્રકાર: બીડી, સિગારેટ, ચિલમ, હુક્કા, ગુટખા, પાન મસાલા, ખૈની વગેરે. તમાકુના સેવનથી મોઢામાં જોવા મળતી અસરો: દાંત અને પેઢા પર થતી અસરો: દાંત પર ડાઘ પડવા, દાંતમાં ઘસારો થવો, મોઢામાંથી દુર્ગંધ આવવી, પેઢાના રોગો: પેઢા નીચે ઉતરી જવા, પાયરિયા થવો. નંબર 2, કેન્સર થતાં પહેલાં જોવા મળતા ભયજનક ચિહ્નો: મોઢામાં ચાંદા પડવા તેમજ લાંબા સમય સુધી ચાંદા ન રૂઝાવા, મોઢાની અંદરની ચામડીમાં સફેદ ડાઘ દેખાવા, મોઢું ખુલવાનું ધીરે ધીરે બંધ થવું. નંબર 3, મોઢા અને ગળાનું કેન્સર: સ્વાદ પારખવાની ક્ષમતા ઓછી થવી, ગળવામાં, ચાવવામાં, બોલવામાં મુશ્કેલી પડવી, દેખાવ સારો ન લાગવો. તમાકુ અને સોપારી ખાવાથી મોઢું ઓછું ખુલવા લાગે છે, જેના કારણે મોઢાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. વ્યસન: સોપારી, ગુટખા, પાન મસાલા, ચૂના, વધુ પ્રમાણમાં લાલ મરચું ખોરાકમાં લેવાથી પણ કેન્સર થાય છે. તમાકુ મુક્ત સમાજ વ્યક્તિ ખુશહાલ પરિવાર સમાજ.